જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં દેશો. તો જો સવારમાં 5:30 આપણે સવાર થઈ ગઈ છે અને સવારમાં આપણે બ્લોગ ચાલુ કરી દીધો. તન્વી પણ જો જાગી ગઈ છે, રમે છે. તન્વી જાગી જાય છે એટલે આપણે પણ જાગી જવું પડે છે. બધા સૂતા છે પણ હું ને તન્વી જાગી ગયા છીએ. આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. આપણે ચા પણ પી લીધો અને કચરા પોતા પણ કરી લીધા અને આપણે વિડીયો કાંઈ શૂટ નહોતો કર્યો કારણ કે તન્વીની તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ છે કાલ રાતની. તો રડિયા કરે છે, ઘડીક રમે ને પાછી હતી ને રડિયા કરે છે એટલે આપણે શૂટ કરવાનો બહુ ટાઈમ નથી મળતો, પણ જે શૂટ કરવાનો ટાઈમ મળશે એ હું જરૂરથી કરીશ. તો ચાલો અત્યારમાં મને સાસુમાં જો તમને એવું થતું હશે કે તમે કાંઈક કરતા જ નથી. માટે કાંઈ કરતી નથી કારણ કે તન્વી રહેતી નથી. તન્વીની તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે 2 દિવસથી, તો મારે તન્વીને રાખવી પડે અને મારા સાસુમાં બધું કામ કરે. તો બે તારમાં કચરા પોતાનું એવું તો કર્યું, હજુ કપડાને એવું બધું વારવાનું બાકી. પણ તન્વી સૂઈ જાય પછી કરવી. તન્વી રહેતી નથી અને છે ખબર શું થઈ ગયું કાંઈ ખબર નહીં. હમણાં દવા આપી એટલે સારું થઈ જાય, પછી પાછું હતું ને એવું થઈ જાય છે. એટલે હવે જોઈ ડૉક્ટર શું કહે છે. તરુણિયા તો છે અત્યારમાં, જો ડૉક્ટર કાંઈ ન કે દવા બતાવીએ, દવા આપવાની કહે તો એ આપી દેવાની, ન કે પછી આપણે દવાખાને લઈ જવી પડશે. હોસ્પિટલ આવ્યા હતા અને અહીંયા જો બહુ અવાજ તો નહીં આવે કેમ કે અહીંયા પબ્લિક બહુ બધી છે એટલે. અને તન્વીને બતાડી પણ દીધું તો બધું સારું છે, નોર્મલ જ છે, કાંઈ વાંધો નથી. પણ આ તો તન્વી કાલની રહેતી નથી એટલે આવું પડ્યું દવાખાને. અને મેં આજુબાજુ અંદર તો શૂટ નથી કરવા દેતા એટલા માટે કર્યું નથી, પણ જેટલો વિડીયો આવ્યો એટલો મેં બનાવ્યો છે. હવે સારું છે, હવે થોડી વાર પછી ઘરે જ આવીએ છીએ. તો હવે ઘરે આવી ગયા હતા અને આપણે હવે જમી લેવી, જમીને પછી બધું પહેલાં હવે જમી લેવી. તો ચાલો હવે તમે પણ જમવા ચાલો, આપણે જમી લેવી. ભાત બનાવ્યા છે, શાક બનાવ્યું છે, રોટલી આપણે આવીને ગરમ ગરમ બનાવી. તો ચાલો હવે જમી લેવી. અમારી મેરેજ એનિવર્સરી છે એટલે કે આજે અમારા મેરેજ એનિવર્સરીના 7 દિવસ પહેલાં 7 વર્ષ પૂરા થઈ ગયા, પણ આજે અમે કાંઈ ઉજવ્યું નથી અને કાંઈ સેલિબ્રેશન પણ નથી કર્યું. એનું કારણ એ છે કે તન્વીની તબિયત કાલ રાતથી બહુ ખરાબ થઈ જશે એટલે તન્વીને સારું ન હોય તો આપણને કાંઈ મન લાગે નહીં. એટલે આજે આપણે કાંઈ કર્યું નહીં. પહેલાં તો આપણે વિચાર્યું હતું કે ગ્રુપનું ડેકોરેશન કરશું ને તરુણને સરપ્રાઈઝ આપશું, પણ તન્વીની તબિયત ખરાબ થઈ ગઈ એટલે પછી આપણે કાંઈ કર્યું નહીં. ચાલો તો જમવા બેસી ગયા છીએ. તન્વી સૂતી તો આપણે જમી લેવી, બધા તો પછી જમશે. હું તો રોજે પહેલાં જ જમી લઉં કારણ કે બધા જમવા બેસે ને તારે મારે તન્વી ઉઠી જાય છે એટલે હું પહેલાં જમી લઉં છું. તો જમવામાં છે આનીનું શાક ને રોટલી. જમવા હવે હું પણ જમી લઉં, તન્વી જાગીએ પહેલાં જમી લઉં. તો જો આપણે જમી લીધું છે અને જેવા જમીને ઊભા થયા એવા તન્વી પાછું તન્વીનું ચાલુ થઈ ગયું છે. જો આપણે જમી લીધું છે આપણે ઊભા થયા હતા ને, જો તન્વી રહી ને એ કોઈની પાસે રહેતી જ નથી. સાંજ પડે ને એને એટલે આવી રીતે લઈને ફરીને તો જ રહે ને. એમાં તે કાલની તબિયત ખરાબ છે ને તન્વીની એટલે બિલકુલ કોઈની પાસે નથી રહેતી. મારી પાસે રહે. ડૉક્ટરે દવા આપી હતી ને એટલે શાંતિથી 2-3 કલાક સૂઈ ગઈ હતી અને હવે જાગી છે ને હવે પાછું આવું કજ્યો કરે છે. અત્યારે મારા સાસુ પાસે હતી પણ બહુ રડવા માંડી એટલે પાછી મારે લેવી પડે. આપણે જમી લીધી એટલે વાંધો નહીં ને કે આજે આપણને જમવા પણ ન દે. તો મારા વિડીયો સારો લાગે તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જય માતાજી બધાને. ગુડ નાઇટ.